નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું શૈલેષ દલસાણિયા નિરંજન સ્કૂલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. હવે આપણે યુનિટ 8 અવર ફીધર ફ્રેન્ડ જોઈએ છે. સ્ટાન્ડર્ડ 10માં પક્ષીઓ વિશે આપણે ઘણી બધી માહિતી તો મેળવી છે એની. તો સ્ટાર્ટ કરીએ છીએ યુનિટ 8 અવર ફીધર ફ્રેન્ડ, અને આ લાસ્ટ લેક્ચર છે યુનિટ 8નું. બરાબર, ધ્યાન રાખજો ખાસ. પેરેગ્રાફ છે. શુભાંગી કે છે, હાઉ ડુ ધે ટ્રાવેલ વિધાઉટ એની મેપ. મેપ એટલે શું થશે? નકશો. કે તેઓ કોઈ પણ નકશા વગર કેવી રીતે મુસાફરી કરે છે? કારણ કે પક્ષીઓ પાસે નકશો તો હોય નહીં. એટલે દેવાંગી કહે છે, they take help of the sun to find their way. કે તેઓ તેનો રસ્તો શોધવા માટે સૂર્યની મદદ લે છે. કારણ કે સૂર્યની મદદ લેવી એટલે કે સૂર્ય ઉગે એ હંમેશા પૂર્વ દિશા જ હોય, અને સૂર્ય આથમે એ કઈ દિશા હોય? પશ્ચિમ દિશા હોય. while they come, જ્યારે તેઓ આવે છે, they travel in the early mornings. while they come, જ્યારે તેઓ આવે છે, they travel in early morning. તેઓ સવારમાં વહેલા મુસાફરી કરે છે. and during the return migration, અને પાછા જતા વખતે they fly in evening. તેઓ સાંજે ઉડે છે. કારણ કે એને આવવા ટાઈમે પૂર્વ તરફ આવવાનું રહે છે, અને જતી વખતે પશ્ચિમ દિશા તરફ જવાનું રહે છે. શુભાંગી કહે છે, do they all use the same pattern for migration? કે શું તેઓ ઉડવા માટે એક જ પ્રકારની પેટર્નનો ઉપયોગ કરે છે? બરાબર. પેટર્ન એટલે ઘણી વખત જોજો, આપણે આકાશમાં પક્ષીઓ ઉડતા હોય તો એ અલગ અલગ પેટર્નમાં હોય. બરાબર. દેવાંગી કહે છે, ઓફકોર્સ નોટ. નહીં. માઇગ્રેટરી બર્ડ્સ ફ્લાય ઇન ડિફરન્ટ પેટર્ન્સ. કે માઇગ્રેટરી બર્ડ્સ છે એ જુદી જુદી પેટર્નમાં ઉડે છે. બર્ડ્સ લાઇક ક્રેન્સ, ડક્સ એન્ડ ગીઝી ફ્લાય ઇન અ ફોર્મેશન ઓફ વી શેપ. કે પક્ષીઓ જેવા કે ક્રેન્સ, ડક્સ એટલે કે બતકો, એન્ડ ગીઝી વી આકારમાં ઉડે છે. જોજો તમે, ઘણા પક્ષીઓ છે આકાશમાં ઉડતા હોય તો એનો વી આકાર થશે. સર્ટેન ડક્સ એટલે કે અમુક બતકો, વર્બલસ એન્ડ ફ્લાય કેચર્સ ટ્રાવેલ ઇન ગ્રુપ્સ. કે અમુક ચોક્કસ બતકો, વર્બલસ એન્ડ ફ્લાય કેચર્સ છે એ ગ્રુપમાં ઉડે છે. એટલે બધાની અલગ અલગ છે પેટર્ન છે. એના ઉપરથી પ્રશ્ન છે, હાઉ ડુ ધ માઇગ્રેટરી બર્ડ્સ ટ્રાવેલ વિધાઉટ એની મેપ. કે માઇગ્રેટરી પક્ષી છે કેવી રીતે કોઈ પણ મેપ એટલે કે નકશા વગર ઉડે છે? તો કે ધ માઇગ્રેટરી બર્ડ્સ ટેક હેલ્પ ઓફ ધ સન. સન લખ્યું, સ્પેલિંગ મિસ્ટેક છે, ટુ ફાઇન્ડ ધેર વે. કે માઇગ્રેટરી પક્ષી છે એ રસ્તો શોધવા માટે સૂર્યની મદદ લે છે. when the migratory birds came, they travel. આ વાક્ય પૂર્ણ કરવાનું છે. they travel in early morning. અને આ વાક્ય પણ પૂરો કરવાનું છે. when the migratory birds go એટલે જાય છે, they fly in the evening. એના પછીનો ચોથો પ્રશ્ન છે, in which pattern do cranes
એન્ડ ગીઝી ફ્લાય, કે ક્રેન અને ગીઝી છે કઈ પેટર્નમાં ઉડે છે? તો કે ક્રેન્સ એન્ડ ગીઝી ફ્લાય ઇન અ વી શેપ ફોર્મેશન, એટલે વી આકારમાં ઉડે છે. વિચ બર્ડ ટ્રાવેલ ઇન ગ્રુપ, કયા પક્ષી છે ગ્રુપમાં ઉડે છે? તો કે શર્ટ એન્ડ ડક્સ, વોબલર્સ, ફ્લાય કેચર્સ, ટ્રાવેલ ઇન ગ્રુપ્સ. સોરી, જો આ બધા પક્ષીઓ છે એ બધા શેમાં ઉડે છે? ગ્રુપમાં ઉડે છે. અને જે ઉપરના જે પક્ષીઓ છે એ શેમાં ઉડે છે? તો કે વી આકારમાં ઉડે છે. એના પછીનો પેરેગ્રાફ છે. શુભાંગી કહે છે, ઓ ગોડ, અરે ભગવાન, હાઉ કેન આઈ રિમેમ્બર ઓલ ધ ડિટેલ્સ, કે હું આ બધી માહિતી કેવી રીતે યાદ રાખી શકીશ? દેવાંગી કહે છે, ધેટ્સ ઇઝી, તે ખૂબ સરળ છે. રિમેમ્બર ધીઝ સ્ટેપ્સ while birding, કે જ્યારે પક્ષી દર્શન કરતા હોય ત્યારે આ સ્ટેપ્સ યાદ રાખવા. પહેલું સ્ટેપ છે સી ધ કલર ઓફ બર્ડ્સ, પક્ષીનો રંગ જોવો. ઓબ્ઝર્વ ઇટ્સ સાઇઝ, તેનું કદનું નિરીક્ષણ કરો. નોટિસ ધ શેપ એન્ડ લેન્થ ઓફ ધ બિલ એન્ડ ટેલ, નોટિસ કરવું એટલે નોંધવું, શેપ એટલે આકાર, લેન્થ એટલે લંબાઈ, કે ચાંચ અને પૂંછડીની લંબાઈ અને આકારને નોંધો. ચોથું છે પ્લેસ ઓફ સાઇટ લાઇક અ પચ ઓન અ ટ્રી ઓર વાયર, કે વૃક્ષ અથવા વાયર ઉપર બેસવાની જગ્યા જુઓ. ઇન વોટર બોડી એટલે પાણીમાં. ઓપન ગ્રાઉન્ડ ખુલ્લા મેદાનોમાં. ગ્રાસલેન્ડ્સ એટલે ઘાસના મેદાનો. ઓર સ્કાય અથવા આકાશમાં. અપાર્ટ ફ્રોમ ધીસ ટિપ્સ, કે આ બધી ટિપ્સની મદદથી યુ કેન ગીવ યોર ક્લોઝ ફ્રેન્ડ્સ નેમ ટુ ધેટ બર્ડ્સ, તમે તમારા નજીકના મિત્રનું આ પક્ષીને નામ આપી શકો. whose nature or any characteristics matches with the friend, નેચર એટલે લક્ષણોનો, નેચર એટલે પ્રકૃતિ, અને કેરેક્ટરિસ્ટિક્સનો મિનિંગ શું થાય? લક્ષણો, કે જેની પ્રકૃતિ અને લક્ષણો છે આની સાથે, તમારા મિત્ર સાથે મળતા હોય. એના ઉપરથી પ્રશ્નો છે. વોટ થિંગ્સ શુડ યુ ઓબ્ઝર્વ વાઇલ બર્ડિંગ, વોટ થિંગ્સ શુડ યુ ઓબ્ઝર્વ વાઇલ બર્ડિંગ, કે જ્યારે તમે પક્ષી દર્શન કરો ત્યારે શું નિરીક્ષણ કરવું જોઈએ? તો કે વાઇલ બર્ડિંગ we should observe the color and size of the bird, આપણે પક્ષીઓનો આકાર અને કદ નિહાળવો જોઈએ. the shape and length of its bill and tail, એની ચાંચ અને પૂંછડીની લંબાઈ અથવા એના આકારને નોંધવું જોઈએ. and where it is perched, અને તે ક્યાં બેસે છે. you can give your close friend's name to that bird, કે તમે તે પક્ષીને તમારા નજીકના મિત્રનું નામ આપી શકો છો. that any bird whose nature or any characteristic matches with the friend, કે જેની પ્રકૃતિ અને લક્ષણો છે તમારા મિત્ર સાથે મળતા હોય. એના પછીનો પેરેગ્રાફ છે અને આ છે લાસ્ટ પેરેગ્રાફ છે, ધ્યાન રાખજો. શુભાંગી કહે છે, ધેટ્સ ટ્રુ, હા સાચું છે. થેન્ક યુ દીદી ફોર યોર introducing me to the colorful world of bird, કે થેન્ક યુ દીદી, તમે મને પક્ષીઓની રંગબેરંગી દુનિયાની પરિચય આપ્યો તે બદલ. દેવાંગી, યસ માય બ્રેન ફીવર બર્ડ, હા મારા બ્રેન ફીવર પક્ષી. આ પણ એક પક્ષીનું નામ છે, બ્રેન ફીવર. અહીંયા જો મિત્ર છે એ નહીં આવે પણ શુભાંગી આવશે. વોટ ઇઝ ધેટ, તે શું છે? એટલે શુભાંગી કહે છે, અહીંયા શુભાંગી છે ત્યાં દેવાંગી આવશે. અ બર્ડ લાઈક શુભાંગી,
એ શુભાંગી જેવું પક્ષી છે. શુભુ સર્ચ અબાઉટ ધીસ બર્ડ. શુભુ તે પક્ષી વિશે શોધ કર. મિત્રા કહે છે રિમેમ્બર શુભુ, યાદ રાખજે શુભુ, વી નીડ બર્ડ્સ ઓન ધ અર્થ, કે આપણે પૃથ્વી ઉપર પક્ષીઓની જરૂરિયાત છે. એઝ ધે ઈટ અપ ઇન્સેક્ટ્સ હાર્મફુલ ટુ અવર ક્રોપ્સ. ઇન્સેક્ટ એટલે જીવજંતુ, હાર્મફુલ અને નુકસાનકારક, ટુ અવર ક્રોપ્સ એટલે આપણા છોડ માટે, એટલે કે જે આપણા ખેતી હોય, ખેતીના છોડના નુકસાનકારક જીવજંતુઓને ખાય છે. ધે આર ઓલ્સો હેલ્પફુલ ઇન સ્પ્રેડિંગ ઓફ સીડ્સ. સ્પ્રેડિંગ કરવું એટલે ફેલાવ, સીડ્સ એટલે બીજ, કે તે બીજનો ફેલાવો કરવામાં પણ મદદ કરે છે. ધેર એન્ટરટેનિંગ અસ વિથ ધેર સ્વીટ કોલ્સ. એન્ટરટેનિંગ કરવું એટલે મનોરંજન પૂરું પાડવું, કે તેઓ તેના મધુર અવાજથી મનોરંજન આપે છે. ટેક કેર ઓફ બર્ડ્સ. પક્ષીઓની કાળજી રાખો. ધે આર ધ ટ્રુ ઇન્ડિકેટર્સ ઓફ હેલ્ધી એન્વાયરમેન્ટ. ઇન્ડિકેટર્સ એટલે દિશા નિર્દેશકો. ઓફ હેલ્ધી એન્વાયરમેન્ટ એટલે સ્વસ્થ પર્યાવરણના તે સાચા દિશા નિર્દેશકો છે. શુભાંગી કહે છે થેન્ક યુ દીદી, દીદી તમારો આભાર. આના ઉપરથી પ્રશ્નો છે. પહેલો, હાઉ આર બર્ડ્સ યુઝફુલ ટુ અસ, કે પક્ષીઓ છે આપણને કેવી રીતે મદદરૂપ છે. તો કે બર્ડ્સ ઈટ અપ ઇન્સેક્ટ્સ, પક્ષીઓ છે એ જીવજંતુઓ ખાય છે. ધેટ આર હાર્મફુલ ટુ અવર ક્રોપ્સ, કે જે આપણા છોડ માટે નુકસાનકારક હોય છે. સીડ્સ એટલે કે સ્પ્રેડ સીડ્સ એટલે બીજનો ફેલાવો કરે છે. એન્ડ એન્ટરટેન અસ વિથ ધેર સ્વીટ કોલ્સ, અને તેના મધુર અવાજથી આપણું મનોરંજન કરે છે. બર્ડ્સ આર ધ ટ્રુ ઇન્ડિકેટર્સ ઓફ, આ વાક્ય પૂર્ણ કરવાનું છે. તો કે બર્ડ્સ આર ધ ટ્રુ ઇન્ડિકેટર્સ ઓફ ધ હેલ્ધી એન્વાયરમેન્ટ, કે પક્ષીઓ છે એ સ્વસ્થ પર્યાવરણ માટેના સાચા નિર્દેશકો છે. તો મિત્રો અહીંયા સુધી રાખીએ છીએ. અહીંયા પાઠ પણ આપણો પૂરો થાય છે. થેન્ક યુ.